તો આજે અમે જઈ રહ્યા છીએ એક પ્રખ્યાત સ્થળ અને ત્યાં ફરવાની બહુ મજા આવે એવું સ્થળ સાપુતારા. તો સાપુતારા જે ડાંગ જિલ્લામાં આવેલું છે ત્યાં અમે જવાના છીએ અને તમે પૂરો વ્લોગ જોજો, તમને બહુ મજા આવશે અને તમે ઘરે બેઠા પણ તમે જોઈ શકશો કે ત્યાં કેવું રમણીય સ્થળ છે, કુદરતી સૌંદર્ય કેવું છે તે તમે ઘરે બેઠા નિહાળી શકશો. તો વિડીયો પૂરો જોજો. તો હવે અમે આવી ચૂક્યા છે પ્રખ્યાત ગીરાધોધ છે તે સ્થળ ઉપર. તો આ છે ગીરાધોધ અને આ ગીરાધોધને તમે ઘણા વિડીયોમાં જોયું હશે અને ઘણા પુસ્તકોમાં પણ જોયું હશે, ઘણા ફોટાઓમાં પણ જોયું હશે. તો આ છે ગીરાધોધ અને આ ગીરાધોધ છે એ ડાંગ જિલ્લામાં આવેલો છે. આ મસ્ત મજાનું જે પાણી વહી રહ્યું છે એ સાપુતારાની ટેકરીઓમાંથી આવે છે અને જે આપણે ગીરાધોધ જોયો હતો ત્યાં થઈને આ પાણી વહે છે અને મસ્ત કુદરતી સૌંદર્ય અહીંયા તમને જોવા મળશે. અને આ છે મસ્ત મજાનું સાપુતારાનું જંગલ અને અહીંયા મસ્ત કુદરતી સૌંદર્ય તમને જોવા મળશે અને બહુ મજા આવે એવી જગ્યા છે. ખાસ કરીને અહીંયા જંગલમાં સાગના લાકડાઓ બહુ જોવા મળે છે. અને સાપુતારામાં જે નાના નાના ગામડાઓ આવેલા હોય છે ત્યાં આવી રીતે જે ડાંગરની ખેતી થતી હોય છે અને જે ખેતી એ દેશી પદ્ધતિ થતી હોય છે અને આવી રીતે ખેડૂતો છે એ બળદ વડે આવા પાણીની અંદર કામગીરી કરતા હોય છે અને આની અંદર પછી ડાંગરની ખેતી કરતા હોય છે. તો ફાઇનલી અમે આવી ગયા છે સાપુતારા હિલ સ્ટેશન ઉપર અને જે તમે સામે જોઈ રહ્યા છો સૌથી સાપુતારાની ઊંચી ટેકરી છે અને ત્યાંથી તમે આજુબાજુનો મસ્ત વ્યૂ જોઈ શકશો અને આ ઉપર રોપવે તમે જોઈ શકો. અને આ છે કુદરતની દેન અને અહીંયા તમે જો એક કલાક પણ શાંતિથી બેસો ને તો તમને એટલી બધી મજા આવશે ને, ખરેખર તમને બહુ જ સુકૂન અહીંયા મળશે. અને આ એક અદ્ભુત નજારો જો, કેટલું સુંદર મજાનું વાતાવરણ લાગી રહ્યો છે આપણને, જાણે આપણે ઉપરથી હેલિકોપ્ટરમાંથી બેસીને નીચે જ્યારે મેપમાં જોતા હોઈએ ને એવું તમને અનુભવ થશે આ સ્થળ ઉપર. અને અહીંયાથી તમે નીચેની સાઈડ ગામડું પણ જોઈ શકશો. તો અહીંયા છે સાપુતારાની સૌથી ઉપરની ટેકરી અને અહીંથી તમે વ્યૂ જુઓ, કેટલો મસ્ત વ્યૂ દેખાઈ રહ્યો છે. અને આ ટેકરી ઉપર કેટલા બધા લોકો અહીંયા ફરવા આવે છે અને બહુ બધી મજા માણે છે અને એકદમ મનને શાંતિ મળી જાય એવી જગ્યા છે અહીંયા. તમે અહીંયા આવો તો તમને પણ બહુ મજા આવશે. ખરેખર તમે જો અહીંયા કેટલી બધી વસ્તી, કેટલી બધી પબ્લિક આવે છે. અને આ એક ઉપર મસ્ત મજાનું તળાવ આવેલું છે. તળાવમાં જાતે આપણે હોડી ચલાવીને ખૂબ એન્જોય કરી શકીએ છીએ. અમે પણ જો તળાવમાં જોરદાર એન્જોય કરીએ છીએ. અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે અને અહીંયા ગર્લ્સ અને બોಯ್સની હોસ્ટેલ આવેલી છે અને અહીંયા ઘણા બધા બાળકો રહે છે અને તે બાળકો સ્પોર્ટ્સમાં આગળ કારકિર્દી બનાવવા માટે અહીંયા ટ્રેનિંગ કરતા હોય છે. અહીંયા આપણને એકદમ નજીક ક્લાઉડ એટલે કે વાદળો જોવા મળે છે. તો આ હતી સાપુતારાની એક લહેર અને અમને બહુ મજા આવી. અમે હવે રવાના થઈ ગયા છે ઘરે જવા માટે અને તમે પણ જો તમને સમય મળે અને તમારે આ બાજુ આવવાનું થાય તો જરૂર આવજો, તમને બહુ મજા આવશે. અને ખરેખર આ જે કુદરતી લીલા છે તમને જોવા મળશે અને ખરેખર તમારી યાદગાર પળ બની જશે. તમને પણ આ મસ્ત મજાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આપણે.